નાખ્યું અને પછી મારે ભાઈ ઘડિયાળ ઉતારી અને ઇયરફોન મૂકી અને આ બાજુ મોજા કાઢી અને પછી આ બાજુ ભાઈ આ કાકા હતા એ આ ચોકડી આપણે કરાવવાની હતી એટલે કાકા લાગી કેમ છો મિત્રો? તો ગુડ મોર્નિંગ. નહીં ધોઈને થઈ ગયા તૈયાર ને આપણે ફટાફટ નીકળી ગયા અને પછી આપણે આવી ગયા બસની અંદર આગળ પછી વાતાવરણ થોડું ધુમ્મસવાળું હતું. પછી આપણે આવી ગયા જ્યુસની દુકાને. મેં કીધું થોડી વાર જ્યુસ પી અને પછી આપણે દુકાને જઈએ એટલે સરસ મજાનો કાકાને કીધું મોસંબીનો સરસ મજાનો જ્યુસ કાઢી નાખો એ અને પછી આપણે જવાનું હતું દુકાને. એટલે પછી આપણે આવી ગયા દુકાને અને દુકાને આવીને આપણે લાગી ગયા કામે. અને આ બાજુ ભાઈ પેન્ટ થોડા વ્યવસ્થિત નહોતા એટલે આપણે વ્યવસ્થિત રીતે આપણે પેન્ટો ગોઠવવાના હતા એટલે આપણે લાગી ગયા પેન્ટ ગોઠવવા માટે. પછી આ બાજુ આપણે આવવાનું હતું લાલવાણી ઓનલાઈન એટલે આપણે થોડું કામ હતું કારણ કે આપણે થોડું ઓનલાઈનનું કામ પડ્યું હતું એટલે આપણે લાલવાણી ઓનલાઈને આવી ગયા અને થોડું કામ કરાવી નાખ્યું અને પછી મારે ભાઈ ઘડિયાળ ઉતારી અને ઇયરફોન મૂકી અને આ બાજુ મોજા કાઢી અને આપણે ભાઈ થોડી રેત હતી એને આપણે આ ઠેલીની અંદર નાખવાની હતી એટલે આપણે અહીંયા લાગી ગયા એ પટાઈ અને પછી આપણે આ બાજુ આવ્યા એટલે આ બાજુ ભાઈ થોડું ગરાગીનો માહોલ હતો કારણ કે ગરાગી થોડી રહી હતી એટલે ગરાગીનો માહોલ. અને પછી આ બાજુ ભાઈ આ કાકા હતા એ આ ચોકડી આપણે કરાવવાની હતી એટલે કાકા લાગી ગયા ચોકડીના કામે. પછી આ છોકરાને ટાઈમ જતો નહોતો એટલે એને ભણાઈ આલ્યો બોલ અને કીધું રમ શાંતિથી. અને પછી આ બાજુ ભાઈ મને લાગી ગઈ ભૂખ એટલે હું આવી ગયો ગંજની અંદર ખાવા માટે સરસ મજાની દાબેલી. અને આ બાજુ ભાઈને કીધું દાબેલી બનાવી નાખને. પછી ભાઈએ આપણને પ્લેટની અંદર આપી દીધી અને સરસ મજાની દાબેલી કાઢી અને આવી જા બસ સ્ટેન્ડને હોય આપણો વ્લોગ પૂરો થાય છે. મળીએ નવા વ્લોગની અંદર.